ખાવા પૂરતું જ નહીં. નહીં જો ઓલો થાંભલો દેખાય એની ઓરી કરતી લગભગ 1.5 વીઘા જમીન. ઓહો ને આમાં આ પરિયો ખાઈને પછી માખણનો પીંડો ઉતરે. આ પરિયો ઓલો તો હા મેં તમને દેખાડ્યો ને ઝીણકો તો આ પરિયો છે. રામ રામ દૈરણ કે દૈરો બધો મજામાં. અમે એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર. તો મિત્રો આજ આપણે જવાનું છે કબીલ કે ને ઢોરનું કામ આપણે 9 થયા ના બધું કમ્પ્લીટ પતાવી નાખ્યું. ખાલી એક ખડ વાટવાનું બાકી છે ને પાણી કરવાનું બાકી છે. બસ બીજું જો સવારની નીર પછી સવારી પાણી ધોવે ધાર્યું હાલો દેખાડો મિત્રો અમારે જો સવારના પોરમાં મિત્રો ની ધાર્યું હમણાં છે ને હું તો બનાસકાંઠા કહું ને તે તો જીવો આપણે પ્રકાશ સાહેબ ને ઘેર રોકાણો હતો ને એ પ્રકાશ સાહેબ કાયમ એનો તબેલો સવારમાં 7 વાગ્યામાં ધોવે નાખે. મેં કીધું 7 વાગ્યામાં તબેલો ધોવે નાખે તો આપણે કામ 7 વાગ્યામાં વાંધો ધોવે નાખવામાં એકદમ મિત્રો આપણે ને સવારમાં એકદમ ધાર્યું ધોવાઈ જાય મસ્તીનું ભીમું ધમારાઈ જાય ને ઊનું પાણી હોય બાવીનું છે ને પાણી એકદમ ગરમ હોય તો આપણે નેવરાય ગાયો કાંઠે જઈએ. ઓલે તો હું 10 વાગે ભીમું ધમારવાનું ચાલુ કરે ને 11 વાગે સેટ ભીમું ધમારાય. એટલે આવું છે મિત્રો. તો કરીએ કોદરો સેટો કરી નાખા શું બધાનું બસ એ ચાલુ જ રે ચાલુ જ. પછી ખતકમાં આપણે બાત તારી રસ સીધા બસ ચાલુ. હાલો તો મિત્રો મીડિયા કવિલ કે હું વાલીમાં બે જઈએ. વાલીમાં પાતે છે હું કવિલ કે તો મિત્રો આવી અટાણે પુગાવ્યા હતકમાની બેન ને ઘેર. હાલીમાને હતકમાની બેન થાય દઈ મોહી. સીતારામ આપણે તો મોહ દીકરી સીતારામ નથી. સીતારામ મિત્રો જો કેવી ઘંટી હાલે રાણા બાઈઓ આકે હકે. તો મિત્રો એકદમ તમને પરિયાનું કહેતો હતો કે પરિયો ખાય તો માખણ બહુ નીકળે. એમાં એક ભાઈની કોમેન્ટ આવે કે પરિયો વરે કેવો હોય. તો હાલો મિત્રો તમને પરિયો દેખાડ. અટાણું કવિલ કહેતા હતો ને તે પરિયો દેખે તમને પરિયો દેખાડ. પરિયો ગોતવો પડી જો આને કહેવાય મિત્રો પરિયો. જા આને પરિયો કહેવાય. આ છે પછી જો આને પરિયો કહેવાય. તો મિત્રો આની પરિયો કહેવાય ને. આ પરિયો ખાય ને એટલે માખણ બહુ નીકળે ને કીપ વાળું દૂધ થાય એને કહેવાય પરિયો. બીજો પરિયો હોય નહીં ને મિત્રો જો આપણી બેંચી એવી પટ્ટીઓની બેંચી રોજ નો આવે ને વાત મિત્રો. આજે આને ટાઈટું પડે ને ટાઈટું આ સણા માટે બહુ લાભ થાય. આમાં જો મિત્રો પાણી વારવાનું જ નહીં વાવે જવાના અને લણે જવાના. અરણાથી આ ટાઈટું પડે ને આની બહુ લાભ થાય. જે ટાઈટું પડે ને એ સણા સારા થાય. ચાલો મિત્રો પાતેથી તો હું નીકળે ગયો ને કવિલ કે આપણી મેળ્યા. તો મિત્રો ફાઇનલ પૂગે ગયો કવિલ કે બેન સાય પીએ લીધો લીરી ફૂઈ જો ભજીયા બનાવવાનો પ્રોગ્રામ કરે. ફૂઈને હું કાંતા કરો કે મિત્રો અમારે ઘેર તા હે ને મહેમાન આરહતા ન હોય એક દી વાંચ્યો ન જાય કોક જાય ને અમે તો ને ખાતા ને અમે ક્યાં ખા મેં ભજીયા તો બનાવવા હાથ મને કે તે માલીમાન લીરી ફૂઈ બે ભાજી સુધારે. હાલો ભજીયા ખાય પાછા આજે ખાય ચાલો બેઠા કીમો આમાં ઉનાવ ના યારાના ભજીયા તમે ભાવે અમે તો કર્યા ને જમાના છે. હા જમાના થયા એને ઓછા ખાય હા ગેસ થાય ઓછા હા ઈનોડી તીખા ભજીયા ને હા એટલે ભજીયા ઓછા થાય. હું એક ખાતી બહાર કરવા એક ખાલો કોઈ કરે એટલે આજ ખીમામાં મસ્ત ભજીયા કરાવે ભનાને મારે ખાવાની કે તારા આટી કે ના એ કારક કા દીદી કે ખાવાનું તો ભજીયા કરી તો ખીમો કે મારે એક ખાટો થાય ને કા
તો મિત્રો અટાણે વાગ્યા 3 ને હું ખીમામાં આવ્યા સણા એને આખતર સણા આવતા ને એનું ખાવું થયું તે મિત્રો જો આ સણા શાક કરવા થાય તે લીરે પી ગયા કે બનાવી કે સણા ઉપાડે તો ખીમામાં સણા ઉપાડે નાખે થેલીમાં. મિત્રો જો આ ખેતરમાં બહુ પરિયો છે. જો આ પરિયો ખાઈને પછી માખણનો પિંડો ઉતરે. જો આ પરિયો બોલો તો હા મેં તમને દેખાડ્યો ને ઝીણકો ઝીણકો તો આ પરિયો છે. ખેતરનું કેતા આ એટલા ખારસ ઉભરે ગયું મિત્રો. તમારે જેટલા દેવા હોય એટલા 2-3 શાક થાય એટલા દઉં. રામ રામ કરા હતા પીહી મેરો માણા હે રામ કી મજામાં મજા મજા છે કોઈ ડોબુ કોઈ ને અમે ડોબા હાટો રખડીએ. તમે આના ફોટા આવતા જોઈ રાખીમાં બધા મિત્રો સણા ખાવાનું કામ સારું છે મળે છે ને સણા બહુ ભાવે. આ તમારા ડોબા છે બાજુ આઈથી ડોબામાં તો હું તો ત્યાં આવું એમ છે પીહું તમારી છે વાડે ખાતાને પૂછવા તો વાહે આવ્યો કા પી ખારા છે જોઈએ તો ઉગે જ નહીં હેરા છે આપણી ફરી જાય કે ફરી જાય ને હા આજ આપણી બે અહીં છે તો પાછો એકલી જઈએ બે હી વાહ જવાનું મો મારે તે ઈ બોમ્બે ઈ ખાય જ દે ઈ આની ઉની નરવા બીજી છે જો આમાં જોવા ઝાખા છે કે ઝાખા છે ના કેવા છે ઉજરા અમારી હિમ પડે અડધી હા અડધી આમાં તમને આમ ને કઈ જવાનું ન થાય કઈ સાયવા પૂરતું જ નહીં નહીં જો ઓલો થાંભલો દેખાય એની ઓરી કરતી લગભગ 1.5 વીઘા જમીન ઓહો ને આમાં આ હાથ હાવ પાસ્તર છે ઈ તો હજી થાય દાના છે ને મીઠી જાગ્યા પણ થાય ગમે એવા પથા હે ખરા ઈ ફરે નહીં છે એ હસતો ન રહે તો એના કા પાણી આ પાણી કી કોરાથી આવે તમારે પાણી આમથી આ તો મારા ખેતર પર ઉતાર થાય એટલે આઈથી આવે આ છે ને તમે નો વાયુ હારું થયું મી આઈ વાયવા હા હાથમાં ઘણા વાયવા તે એવડા બે ખાડા હોઈ ગયા ગઈડા આ ખાડા છે રહી ગયા બીજા આવી ગયા નહીં બીજા નો હોઈ ગયા એ હુકાઈ ગયા તે તમારા ટોરામને દેખી ભી દેવાની પૂરો થયો વાહ તમારે જમાઈને ના ને દેખી ઈ વેસાઈ ગયો ધરહીન તારા હે નહીં હોય ને porque તમે પૂછ્યો નહીં ખબર નહીં તમારે જમાઈ થાય કે હા એવાનું પૂરો તો મિત્રો અમે ખેતરથી પુગાઈ એવા ખીમામાં ને વાડે અને વાડામાં તો કામ એક પાડી છે ભીં છે તમારે ઘેર છે વાડે તો આપણી ઘેટી છે. આ બીજી મેના થયો કોપી ટુ કોપી મેના મેના આવી જૂતી મેના તો આગળ જાય ને સરવા તો મિત્રો ફાઇનલ હું ઘેર પૂગે ગો ને જવું આપણા રમકડા બેઠા રમકડા એ કાના તો મિત્રો થાકે ને તે ગાડી આકે હે વાલી વાત ભાગાઈ કયો ઠેલો આ લે પી નવ તો પાછા દે આ સણા લેરે પીટા સાહે વગર નહીં રે મેરી કેટલો ઢોળાઈ ગયો હા કેટલો નીકળે ગયો થોડકામાં મેરી સુધી કઈ ન થયું મેરી સડકો આવ્યો ને ગો કેટલો ભાઈ ગયો નહીં એવો નતા સાહે ઢોળાઈ ગઈ હા એક વાઇટ કો એક રહ્યો એના કે સારું
બે સિંહ તો મિત્રો અટાણે વાગ્યા 5:30 જેવું થયું ને મિત્રો હાલો આપણે યુનિફોર્મ બદલાવે નાખીએ, આપણા લુગડા બદલાવે ને આપણો ડ્રેસ પહેરી લઈએ ભીહુનો ને ખાણ બાણ કરે ને દોવા બેસી જઈએ. તો મિત્રો ફાઇનલ હું ઘેર પૂગે ગયો અને હવે આપણે ખાણ દાણ કરે ને ઢોર દોવા વર્ગે જઈએ. તો એક ભાઈ મને કહે કે તમારી ભૂતળના કાન કપે નાખો. તો મિત્રો એમ એના કાન કપાવતા ને અહીં પણ જો આના આપણે કાન કાપીએ ને તો આ હે ને એક તો ટૂંકા કાન છે ને હાવ ટૂંકા કાન થઈ જાય, એટલે આણી બહુ ઓછા અર્ગે કાન. લાંબા કાનવાળી પાટી હોય ને તો ભારી રૂપારા લાગે કાન. આણી તો હે ને ટૂંકા કાન છે, આપણે ટીલોડીના કાન કાપ્યા હોય ને તો ભારી રૂપારા લાગે. ને મિત્રો એક ભાઈ મને કહે કે ગાય કે ગોધે આવી નો કહેવાય કે ઈશ્વર આવી કહેવાય. તો મિત્રો આ ઘેલા સોમનાથ એરિયામાં છે ને ગાય ગોધે આવે ને તો એ કહે કે ઈશ્વર આવી. ને અમારા એરિયામાં કેવું છે ગાય ગોધે આવી હોય ને કાં હિટમાં આવી એ કહે ને કાં ખૂંટ આવી એ કહે ને કાં ગોધે આવી એ કહે. એટલે મિત્રો છે ને જે એરિયામાં જે શબ્દ જે ભાષા વપરાતી હોય ને એટલે એવી રીતના બોલતા હોય, એટલે એનો કોઈ અનર્થ કે અનર્થ ન થાય. એટલે એમ તો હે ને મિત્રો ગાય હિટમાં આવ્યું એટલે કે ગાય ગોધે આવી એવું એ કહે કે કાં ખૂંટ આવી એ કહે, એટલે એ બીજું કંઈ ન હોય મિત્રો એમાં. એક ભાઈ મને કહે કે આપણે તમે જે ઓલો બ્લુ કેન છે આપણે દૂધના એ કેન કેટલાને લીધો? તો મિત્રો કેન કેશોદથી છે ને 1100 રૂપિયાનું લીધું હતું. 2-3 ઠેકાણે ભાવ પૂછ્યો તો એક 1250 કીધા ને 1200 કીધા અને પછી છે ને 3-4 દુકાનની ફેરે ને 1100 રૂપિયાનું કાં લીધું હતું. 30 લીટર દૂધ અમારે એમાં ને 1100 રૂપિયાની કેન આવે. તો મિત્રો એક બે ભાઈની કોમેન્ટ છે કે માંડવો જોરદાર બનાવ્યો. તો મિત્રો અમારે મણી માંડવો ને એવું જૂની વસ્તુ બનાવે ને તો હું એક્સપર્ટ પડ્યો એમાં, એવા અવરીને તો કરતો જ હોય માંડવો બનાવવા હોય ને. આ માંડવો આપણે એવો બનાવ્યો તો કમ્પ્લીટ એકડો ને ઓઈલો એવો બનાવ્યો. ઓઈલામાં તમે બહુ કામકાજ નથી કર્યું, કંઈ વાહણા થાંભલીઓ મેં નથી ખોડ્યું, એમાં અડધા આપણે રણજીથી જ વધારે પૂરતું કામ કર્યું. તો તમારે દૂધ કેટલું થાય? તો મિત્રો અમારે આખા દીનું દૂધ 45 લીટર જેવું થઈ જતું છે બધું ટોટલ, પાડોડા ને ડેરીમાં ને ઘરનું બધું થઈને 45 લીટર જેવું થઈ જાય. એમાં 3 ભીહું પારેટ્યું છે ને 2 ભીહું ને 2 ગાયું તાજ્યું છે. તો મિત્રો કાલે મળ્યા નવા વ્લોગની અંદર. તો આપણો વ્લોગ જો આ સુધી તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. અને એક ભાઈ વગર એ કહેતા હતા, મેં કોમેન્ટો વાંચતો હતો એ કે તમે કે મોટા વ્લોગ બનાવો, વાંધો નહીં ભાઈ, અમને જોવાની મજા આવે, પણ ભાઈ આપણે માઇપની રહીએ ને તો મજા આવે, પછી બહુ વધારે ઓવર થઈ જાય. એના કરતાં આપણે છે ને 15 થી 17 મિનિટનો વ્લોગ બનાવીએ ને તો એટલો ઘણો.